મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી। મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। તો અત્યારે વાગી ગયા છે 11:30 અને જો ઘરનું બધું કામ થઈ ગયું છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે। અને આજે તો હનુમાન જયંતિ છે, તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામના। અને જો હવે રસોઈ બનાવવાનો ટાઈમ છે, તો હાલો હવે આપણે રસોઈ બનાવવા જઈશું। અને પહેલાં તો આપણે અહીંયા બહાર મંદિરે હનુમાન દાદાના દર્શન કરી આવીએ। હાલો તો મરચું નાખી દીધું છે અને હવે થોડુંક પાણી નાખી દેવી અને સળવા દેવી ને પછી થોડીક છાશ નાખી દઈશું એટલે આપણે દૂધીનું શાક થઈ જશે રેડી। હવે ને આપણે દુકાન વધારવાની કા ધર્મેશભાઈ? આજો અહીંયા માંદું વરે કા બાય બાય। અને ધર્મેશભાઈ દુકાન વધારવા માંડ્યા, તો હવે હું દુકાન વધારવા માંડ્યા। ધર્મેશભાઈ મારા તો કિટકિટ લઈને આવ્યા, થેન્ક યુ। આય કઈ ખુશીમાં બહુ મોજ આવે તને કા? ઓકે હું ને ચીલી આવી ગયા છે પાણીપુરી ખાવા। કા ચીલી? હાલો હવે પાણીપુરી ખાઈ લઈ તો આવી જાવ બધા પાણીપુરી ખાવા। હાલો વાગી ગયા છે 8 અને જો હવે અમે 3 જણા છીએ, હું ધર્મેશભાઈ મિત્તલ। તો હાલો હવે અમે દુકાન વધારવા માંડી, ફટાફટ દુકાન વધાવી લેવી એટલે કાયમ કા વધાઈ જાય દુકાન ભાઈ બધા ફટાફટ બંધ કરી લઈ અને પછી અમારે જવાનું છે મંદિરે જમવા જવાનું છે। આજે હનુમાન જયંતિ છે એટલે તો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો।
ફાઇનલી અમે અડધી દુકાન વધાવી લીધી છે ને હવે થોડાક બાકી છે. તો ધર્મેશભાઈ જો હવે એ દુકાન વધાવે છે, થોડીક બાકી છે ને અહીંયા મેન ચીલી આ બધું કરી નાખ્યું છે અને ધર્મેશભાઈ હવે બધું મૂકે છે. હાલો, વાગી ગયા છે 9:30 અને જો અત્યારે અમે ઘરે આવી ગયા છીએ. દુકાનને એવું વધાવી લીધું ને અમે હું ને મિત્તલને અમે બધા ઘરે આવી ગયા છીએ અને અત્યારે જો હવે જમવા જવાનું છે આપણા મંદિરે. તો હાલો હવે આપણે જમવા જઈશું. બાય બાય.